હા મિત્રો, તમે જાણો છો એમ સ્થાનિક સ્વરાજ્યની જે ઇલેક્શન યોજાઈ હતી એને થોડોક સમય વીત્યો, પરંતુ અત્યારે જે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને હોદ્દા ઉપર બેસાડવા માટે ફરી અહીંયા ઇલેક્શન યોજાઈ. તો મિત્રો, જે રીતના આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની, છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના 13 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 13 એમ કરીને સરકાર સભ્યો જે તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ મિત્રો, આજે જ્યારે ઇલેક્શન યોજાઈ જે છોટાઉદેપુર જિલ્લામાં પ્રમુખ અને ઉપપ્રમુખની, તો એમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ અને ઉપપ્રમુખ પોતાના એટલે ભાજપના જાહેર કર્યા. તો મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં જે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાઈ હતી એ ચર્ચાની વિષય એટલા માટે બની કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ત્યાં હોબાળો કરવામાં આવ્યો અને ખૂબ મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા કે ભાઈ જે રીતના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો જે તાલુકા પંચાયતની અંદર જે પોતાની આખી બોડી બનાવવા માટે એમને વોટિંગ કરવાનું હતું, પરંતુ અહીંયા તાલુકા પંચાયતની ઓફિસે પહોંચતા ગેટની જે અંદર થતા ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને ઉઠાવી લેવામાં આવ્યા, જેથી કરીને આમ આદમી પાર્ટી તરફથી ઓછી માત્રામાં સભ્યો વોટિંગ કરે અને વિજેતા ભારતીય જનતા પાર્ટી થાય. તો એ રીતના આક્ષેપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે વિનુભાઈ રાઠવા દ્વારા. વિનુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી છે. તો છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતે ઘણી હોલ્લાબોલ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક અહીંયા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જે પોલીસ તંત્ર પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે, કારણ કે એમને દેખતા જ જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના લોકોને જે ચૂંટાયેલા સભ્યોને ઉઠાવી ગયા એમની નજરે ઘસડીને લઈ જાય છે, તો પણ પોલીસ તંત્ર કશું કરતું નથી. તો અહીંયા હોલ્લાબોલ પણ કરવામાં આવ્યો પોલીસ તંત્રને, પોલીસનો વિરોધ પણ કરવામાં આવ્યો. તો મિત્રો, અહીંયા છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ અહીંયા ચૂંટાઈ આવ્યા છે. જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અહીંયા આક્ષેપ લગાવવામાં આવ્યો એ તો તપાસનો વિષય છે, કારણ કે પોલીસ અહીંયા તપાસ કરી રહી છે. કારણ કે જે રીતના તાલુકા વિકાસ અધિકારી HDMનો જે નિવેદન આવ્યું હતું કે ભાઈ અહીંયા પોલીસ તંત્ર તપાસ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે લોકો છે એ આક્ષેપ લગાવ્યો છે એનો પણ ચોક્કસ પ્રકારમાં અહીંયા ખુલાસો લાવી દેશે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો સાથે આવતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.